રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસના ઢગલા મોઢે આવક થઈ રહી છે. જો કે મગફળીની આવક નહીવત થઈ રહી છે. યાર્ડમાં કપાસના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે. જો કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતો હોવાથી પણ અત્યારે કપાસના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે. જ્યારે ડુંગળીના ભાવ તો તળિયે બેસી ગયા છે. માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની પણ આવક થઈ રહી છે. ત્યારે આવો જાણીએ શું બોલાયા રહ્યા હતા જર્સીના ભાવ. કપાસને આપણા સૌરાષ્ટ્રમાં સફેદ સોનું ગણાવવામાં આવે છે. આપણા સૌરાષ્ટ્રમાં કપાસના પાકનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. ત્યારે યાર્ડમાં આજે 3800 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. કપાસના ભાવ પણ ખેડૂતોને માંગ્યા મોઢે મળી રહ્યા છે. યાર્ડમાં આજે કપાસનો ભાવ 1200 થી 1500 રૂપિયા મણના મળ્યા હતા, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે બટેટાની સૌથી વધારે આવક થઈ છે. બટેટાની આજે 2600 ક્વિન્ટલ આવક થઈ છે. બટેટાના ભાવ પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા છે. બટેટાના ભાવ આજે 131 થી 310 રૂપિયા મણના બોલાયા હતા. ગઈકાલની સરખામણીમાં આજે બટેટાનો ભાવ ઓછો ખેડૂતને મળ્યો છે. મગફળીની આવક ઘટાડો. છેલ્લા ઘણા દિવસોથી મગફળી માર્કેટિંગ યાર્ડમાં આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યાર્ડમાં આજે 3500 ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે. યાર્ડમાં આજે જાડી મગફળીની આવક 1700 ક્વિન્ટલ થઈ છે. જાડી મગફળીનો ભાવ આજે 1110 થી 1417 રૂપિયા બોલાયા હતા. જ્યારે ઝીણી મગફળીની આવક આજે 2200 ક્વિન્ટલ થઈ છે. ઝીણી મગફળીનો ભાવ આજે 1115 થી 1307 રૂપિયા ભાવ બોલાયા હતા. યાર્ડમાં આજે ટુકડા ઘઉંની આવક 700 ક્વિન્ટલ, તલી 300 ક્વિન્ટલ, સિંગફાળા 850 ક્વિન્ટલ, સોયાબીનની 500 ક્વિન્ટલ અને તુવેર દાળની 500 ક્વિન્ટલ આવક થઈ છે. યાર્ડમાં આજે 30 થી વધુ જર્સીના પાકની આવક થઈ છે. જ્યારે શાકભાજીની પણ 30 થી વધુ પાકની આવક થઈ છે. યાર્ડમાં આજે ટમેટાની 1350 ક્વિન્ટલ, રીંગણાની 380 ક્વિન્ટલ, કોબીની 490 ક્વિન્ટલ, દૂધીની 390 ક્વિન્ટલ, લીલા મરચાની 466 ક્વિન્ટલ અને લીલા ચણાની 371 ક્વિન્ટલ શાકભાજીની આવક થઈ છે. આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો હોવાથી અહીંયા મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે અહીંયા આવી રહ્યા છે.